और गुजरात में हुए हादसे के बाद गुजरात के गृह मंत्री जनता को संबोधित कर रहे हैं। सीधे रुख करते हैं। ડીઆરએફની ટીમ, નેવીની ટીમ, આર્મીની ટીમ, એરફોર્સની ટીમ, આ તમામ ટીમો પહોંચાડી લેવામાં આવી. આશરે 200થી વધારે વિવિધ ફોર્સમાં જોડાયેલા લોકો આ બચાવની કામગીરીમાં આખી રાત કામગીરી કરી છે. અને આ બચાવની કામગીરીનું નિરીક્ષણ પ્રધાનમંત્રી ઓફિસ અને ખુદ મુખ્યમંત્રી શ્રી રાત્રે 2:30 વાગ્યા સુધી આ સ્થળ પર હતા. કલેક્ટર ઓફિસમાં સવારે 5 વાગ્યા સુધી વિવિધ દિશાએ કઈ રીતે આની કામગીરી વધુ ઝડપથી થઈ શકે તે માટે પોતે નિરીક્ષણ કર્યું. હાલ બી મુખ્યમંત્રી શ્રી કલેક્ટર કચેરી ખાતે આનું નિરીક્ષણ કરી રહ્યા છે અને ખુદ પોતે મોરબીમાં જ છે. દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબે આખી રાત વહેલી સવાર સુધી આ બચાવ કામગીરીનું નિરીક્ષણ અને તમામ પ્રકારની મદદ અને ત્યાંથી જે આની જાણકારીઓ લીધી અને આના માટે તમામ પ્રકારની મદદ પહોંચાડવામાં મદદગાર થયા. આ તમામ દિશાએથી એક સાથે આ બચાવ કામગીરી કરીને હાલ ઓફિશિયલ આંકડા પ્રમાણે હજી 2 વ્યક્તિ મિસિંગ બતાડે છે. જે એક બાજુની જાળી જે તૂટી છે અને એ જાળી જે નદીમાં અહીંયા જે ફસાઈ છે એને નિકાલવાની આખરી પડાવની આ બચાવ કામગીરીમાં જે નેવી, એનડીઆરએફ એની જે સ્પેશિયલ ટીમ છે ડાઇવર્સની એના માધ્યમથી એ જાળીને બહાર નિકાલવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ જાળી જેવી બહાર નીકળશે એવા જે 2 લોકો મિસિંગ છે એ બી મળી જશે. રાજ્ય સરકારની ખાસ કરીને આવી કોઈ બી ઘટના બને તો સૌથી પહેલી પ્રાથમિકતા હોય છે કે બચાવ કામગીરી ખૂબ ઝડપથી ચાલુ થાય. બચાવ કામગીરી એ માત્ર સરકારી તંત્ર જ નહીં પરંતુ સરકારી તંત્રએ મોરબી શહેરના નાગરિકોને બી આયોજનબદ્ધ સાથે લઈને આ બચાવ કામગીરી ખૂબ જ ઝડપથી આપણે પૂર્ણતાના આરે આવી ગયા છે અને થોડાક જ સમયની અંદર આ બચાવ કામગીરી પૂર્ણ થશે. રાત્રે મુખ્યમંત્રીશ્રીએ હાઈ પાવર કમિટીનું ગઠન કર્યું. કમિટીના તમામ સભ્યો રાત્રે 2 વાગ્યાથી અલગ અલગ સ્થળેથી, કોઈક સ્ટેચ્યુ ઓફ યુનિટી હતું, કોઈક બરોડા હતું, કોઈક ગાંધીનગર હતું, તમામ લોકોને રાત્રે જ અહીંયા રિપોર્ટિંગ કરવાની સૂચના આપવામાં આવેલી હતી અને રાત્રે 2 વાગ્યા સુધી આ તમામ કમિટીના સભ્યો અહીં પહોંચી ગયા છે. એ લોકોએ ઓલરેડી રાતથી જ આ તપાસની કામગીરી ચાલુ કરી છે. આજે આખો દિવસ આ તપાસની કામગીરી વધુ ઝડપથી આગળ વધશે. આની સાથે સાથે જે કોઈ એજન્સી આ બ્રિજની સમારકામનું કામ સંભાળતું હતું, આ બ્રિજ મેન્ટેનન્સનું કામ સંભાળતી હતી, એમાં કલમ 304, 308 અને 114 મુજબ ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેની બી તપાસ આજે જ ચાલુ થાય તે માટે એની એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. રેન્જ આઈજીના અધ્યક્ષસ્થાને આ તપાસને આગળ વધારવામાં આવશે અને ઝડપથી આ તપાસ કઈ રીતે પૂર્ણ થાય તે માટે આજુબાજુના જિલ્લામાંથી બી એમને વધારાના અધિકારીઓ આપવામાં આવ્યા છે. सर कितना डेथ टोल है और प्रधानमंत्री नरेंद्र मोदी क्या मोरबी आ सकते हैं? देखिए, अभी सबसे पहले बचाव कार्य चल रहा है. जिस प्रकार से मैंने आपको बताया कि इस प्रकार की कोई घटना जब बनती है तो राज्य सरकार की सबसे पहली प्राथमिकता लोगों के बचाव कार्य की होती है. बचाव कार्य के साथ साथ उनकी सारवार की जिम्मेदारी सरकार की होती है. राज्य सरकार ने ये दोनों काम बहुत ही जल्द चालू कर लिए. खास तौर पे
ये घटना 6:30 बजे बनी। 6:50 से हॉस्पिटल में पेशेंट्स को पहुंचाए गए। जिला तंत्र राज्य सरकार के द्वारा खास तौर से आसपास के सभी जिलों से एम्बुलेंस, 108 की टीम, डॉक्टर्स की टीम यहाँ पे पहुंचाई गई। और ख़ास तौर पे जिस प्रकार के घटना बनी थी उसको देखते हुए मुख्यमंत्री श्री ने आसपास के सभी जिलों के हॉस्पिटल्स में सभी प्रकार की तैयारियां करने की सूचना दे ली थी। मोरबी के सभी प्राइवेट हॉस्पिटल्स को सरकार द्वारा सूचना मिली थी कि अस्पताल में कोई भी पेशेंट्स यहाँ से लाए जाए, उनकी ट्रीटमेंट तात्कालिक चालू किया जाए, उसकी जो भी कुछ प्रोसीजर होगी वो सरकार द्वारा की जाएगी। मोरबी की प्राइवेट हॉस्पिटल्स के सभी डॉक्टर्स एट द मोमेंट ये व्यवस्था में लग गए थे और कई पेशेंट्स की अभी भी ट्रीटमेंट चल रही है। पेशेंट्स को ज़रूरत लगे तो राजकोट किस प्रकार से ले जाए उसके लिए भी व्यवस्था बना ली गई थी। साथ में ये पूरे विषय की गंभीरता देख के मुख्यमंत्री श्री ने कल अहमदाबाद से निकलते हुए एक हाई पावर कमेटी की रचना की थी और हाई पावर कमेटी की रचना के साथ ही उनको रात को 2 बजे तक सबको अलग अलग शहर जिले में ये लोग पोस्टेड है। सभी अधिकारियों को कहा गया था कि रात को 2 बजे तक मोरबी में रिपोर्टिंग करना है। पूरी हाई पावर कमेटी कल रात 2 बजे से ही इसकी तहकीकात में लगी हुई है। आज भी पूरा दिन और आने वाले दिनों में यहाँ पे तहकीकात करेंगे। उसके साथ ही जो एजेंसी ये ब्रिज का काम संभालती थी उस एजेंसी पे क्रिमिनल दफ़ा 304, 308, 114 के मुताबिक उन पे केस दर्ज हुआ है। कुल मिला के अभी तक 132 लोगों की मौत ये दुर्घटना में हुई है। सर मौत का आंकड़ा આ સંપૂર્ણ મેં તમને કહ્યું એ પ્રકારે રાત્રે 2 વાગ્યા સુધી પહેલા આખું તંત્ર બચાવ કાર્યમાં હતું, બચાવ કાર્ય જોડે જોડે ટ્રીટમેન્ટમાં હતું। પરિવારજનોને એમના સ્વજનો જલ્દીથી ઘરે પહોંચી શકે તે માટેની વ્યવસ્થામાં હતું। રાત્રે 2 વાગ્યાથી આની તપાસ અને એની કામગીરી ચાલુ થઈ છે। હવે પછીની માહિતી તમને હવે પછીના બુલેટિનની અંદર એની માહિતી આપવામાં આવશે કે કોણ કોણને અને કઈ રીતે આની ઉપર અમે આગળ વધ્યા છે। सर प्रधानमंत्री आ सकते हैं। बोला जा रहा है कि फिटनेस सर्टिफिकेट नहीं था इस ब्रिज का और एनओसी वगैरह की भी जो बात की जा रही है वो नहीं दिया गया था, तो इस चीज के ऊपर क्या कुछ आपके ऊपर कोई इन्वेस्टिगेशन? देखिए ये सभी विषयों को मद्देनज़र रख के ही ये फरियाद दर्ज की गई है। ये फरियाद दर्ज करने का मतलब ये है कि सभी विषयों पे एकदम गंभीरतापूर्वक तपास हो और ये तहकीकात के बाद इसमें जो कोई लोग ये विषय के अंदर शामिल हैं उन सभी लोगों पे सख्त से सख्त कार्रवाई की जाए। इसके लिए ही ये हाई पावर कमेटी और एक क्रिमिनल केस दोनों दर्ज किए गए हैं। ઓરેવા ગ્રુપ જે છે અને સવાર કેટલા હતા એવું કઈ સમીક્ષા દરમિયાન સામે આવ્યું? 4 વાગ્યા પછી લગભગ आप तमाम लोगों ने मैं જેમ કહ્યું એ પ્રકારે આપ સૌ લોકો આ ઘટનાના બી સાક્ષી છો, આ ઘટનાના બચાવ કાર્યના બી સાક્ષી છો અને આખી રાત જે પ્રકારે બચાવ કાર્ય ચાલુ હતું આ બચાવ કાર્ય પૂર્ણ થવાની સાથે જ આ કામગીરી તપાસની કામગીરી શરૂઆત થઈ ગઈ છે। બપોરે હું આપને સૌને મળીશ ત્યારે આ વિષયની બી જાણકારી આપને આપીશ। હર્ષભાઈ આવી ભૂતકાળમાં અનેક તપાસ પંચો રચાયા છે તે બાદ યોગ્ય કાર્યવાહી થઈ નથી। મોટી માછલીઓ હંમેશા બચી જાય છે। નાના અધિકારીઓના બલીનો બકરો બનાવી દેવામાં આવશે। 125 મોત થયા છે। આમાં ઉદાહરણ રૂપ દાખલો બેસાડવા માટે રાજ્ય સરકાર શું કાર્યવાહી કરશે? એવા કયા દાખલાની તમે વાત કરો છો? સાહેબ ડીજીવીસીએલમાં જે ભૂતકાળમાં સુરતના તક્ષશિલા કાંડમાં તમે ડીજીવીસીએલના એમડી વિરુદ્ધ કોઈ કાર્યવાહી આજ દિન સુધી આજે સંપૂર્ણ હાઈ પાવર કમિટી તમારી સમક્ષ છે। અહીંયા આપ જોઈ શકો છો કે રાત્રે 2 વાગ્યાથી જે કોઈ સેમ્પલ્સ લેવાના હોય, એક બાજુ એફએસએલની કામગીરી હોય, આ તમામ વિષય પર ગંભીરતાપૂર્વક કામગીરી ચાલી રહી છે। મારું એવું માનવું છે કે તમે સૌ જાગૃત નાગરિકો છો। એક તરફ પહેલાં બચાવ કામગીરી પૂર્ણ થઈ જાય
પછી આ બધા જ વિષયની જાણકારી આપવા માટે હું આજે આખો દિવસ મોરબીમાં જ છું અને આ સંપૂર્ણ તમારા મનની અંદર જેટલા વિષયો છે એ બધી જ જાણકારી હું આ બચાવ કાર્ય પૂર્ણ થયા પછી તમને આપીને પછી જ હું મોરબી છોડીશ. સાહેબ, NOC ન હોવા છતાં પુલને જાહેર जनता માટે ખુલ્લો કરી મૂકો. कितने लोग ब्रिज के ऊपर थे, क्योंकि जिस तरीके से बात आ रही है कि 400 से 500 लोग ब्रिज के ऊपर थे और ये सारे लोग पानी के अंदर गिरे. देखिए, जो सही माहिती है वो अभी तक 210 लोगों की आई है और जब बचाव कार्य कंप्लीट होगा उसके बाद हम आपको फाइनल फिगर देंगे. थैंक यू. સાહેબ, નગરપાલિકા પ્રશાસને ફ્રેક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ ન હોવાનું કહીને પલ્લો જાડી લીધો છે, તો એની इसके વિરુદ્ધ बाद શું के કાર્યવાહી? बुलेटिन में मैं आपको ये भी तो गुजरात के गृह मंत्री हर्ष सांघवी को आप सुन रहे थे, जिन्होंने कहा कि रेस्क्यू ऑपरेशन जारी है। प्रेस कॉन्फ्रेंस कर उन्होंने तमाम जानकारियां दी। उन्होंने कहा कि एनडीआरएफ और सेना अब भी वहां मौजूद है, राहत बचाव कार्य जारी है। मरने वालों की संख्या फिलहाल 100 से ज्यादा है। इसी के साथ उन्होंने कहा कि जैसे ही इस बात की जानकारी लगी, तुरंत वहां पर टीम पहुंची, राहत बचाव कार्य शुरू किया गया। और इसी के साथ उन्होंने कहा कि आगे भी जो भी लोग वहां पर अस्पताल में भर्ती हैं, उनका बेहतर इलाज हो सके, इसको लेकर भी डॉक्टरों को निर्देश दिए गए हैं।